મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ખૂણે ખૂણે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે વીર માંધાતા મહારાજના સંગઠનો અને ગ્રુપો બન્યા છે. આના ઉદ્દેશો શું છે, આનું લક્ષ્ય શું છે, એ આજે હું તમને જણાવવા માંગીશ. કે આપણો કોળી સમાજ, હું જાહેર મંચ ઉપરથી કહીશ કે અન્ય સમાજની સરખામણીમાં આપણો કોળી સમાજ બીજા સમાજ કરતા 20 વર્ષ પાછળ રહી ગયો છે. મિત્રો, આપણા સમાજના જે યુવાનો અત્યારે સરકારી ભરતીઓમાં લાગે છે, પોલીસમાં લાગે છે, કોન્સ્ટેબલમાં લાગે છે, આર્મીમાં લાગે છે, એ પોતાના દમખમ ઉપર લાગે છે. મિત્રો, એને કોઈનો અત્યારે સપોર્ટ નથી, તો પણ એટલા આગળ નીકળી જાય છે. અને મેં આમંત્રણ પત્રિકા જોઈ મિત્રો, અનેક ધારાસભ્યોના આપણે આજે સન્માન રાખ્યું હતું, માંધાતા એવોર્ડ આપણે આપવાના હતા. પરંતુ દુઃખની વાત એ છે કે સાહેબ, રાજકીય કાર્યક્રમ હોય ને ત્યારે બધા જશે, પરંતુ સમાજનો કાર્યક્રમ હોય ને ત્યારે કોઈ રાજકીય માણસ દેખાશે નહીં. આ કોળી સમાજને આઝાદ થવું હશે, કોળી સમાજને પોતાનો હક, અધિકાર અને ન્યાય મેળવવો હશે, તો રાજકીય પાર્ટીની ગુલામી નહીં, પરંતુ સમાજની ગુલામી જ્યારે જે રાજકીય નેતા કરશે ને ત્યારે સમાજ આગળ વધશે. વિશેષ વાતો નથી કરવી, परंतु राजा मानधाता मुझसे पूछ रहे कि कब अपना फर्ज निभाओगे. मेरा कोली समाज मुझसे पूछ रहा कि कब अपना कर्ज चुकाओगे. यह मेरा वचन है राजा मानधाता से, यह बृजराज सोलंकी का वचन है राजा मानधाता से कि मैं आपका शीश नहीं झुकने दूंगा. सौगंध है मुझे इस मिट्टी की, मैं आपका कोली समाज नहीं रुकने दूंगा, नहीं थमने दूंगा और किसी के बाप के सामने नहीं झुकने दूंगा. મિત્રો, આપણે સવે કોળી સમાજને એક કરવાનો છે, કોળી સમાજને સંગઠિત કરવાનો છે. કોળી સમાજની અંદર અનેક સંગઠનો અને ગ્રુપો ચાલે છે. હું આજના આ કાર્યક્રમમાં કહેવા માંગીશ કે ભલે કોળી સેના હોય, वीर मानधाता संगठन होय, अखिल भारतीय कोળી समाज होय, कल हमारा युवा संगठन होय, परंतु कोળી समाज माटे जो हक, अधिकार અને ન્યાય માટે લડવું પડશે ને, તો આ તમામ સંગઠનોએ એક થવું પડશે. મિત્રો, અને સંત શ્રી ઋષિ ભારતી બાપુ પણ એ જ કહે છે કે કોળી સમાજને એક થવું પડશે. ભલે ઘેડિયા હોય, ચુવાડિયા હોય, તળપદા હોય કે ઠાકોર હોય, જ્યારે તમામ સમાજના જ્ઞાતિના જે આગેવાનો છે, રાજકીય હોય કે સામાજિક હોય, એ તમામ એક થશે ને ત્યારે કોળી સમાજ આગળ નીકળશે. વિશેષ વાતો નથી કરવી, પરંતુ અમોને જે અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી પૃથ્વીપતિ સમ્રાટ ચક્રવર્તી વીર માંધાતા મહારાજના ચરણોમાં સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, जय भारत, जय जय गरवी गुजरात. बोलो पृथ्वीपति सम्राट वीर मानधाता महाराजनी, कोળી સમાજની ખૂબ ખૂબ